પરંતુ વખતો વખત એ આવા પ્રકારના નાટકો કરી અને કોંગ્રેસની નિષ્ફળતા, વ્યક્તિગત નિષ્ફળતા ઢાંકવાના પ્રયાસો કરતા રહ્યા છે. ઈશ્વરે એમને એ ભૂમિકા સોંપી છે, એ ભૂમિકા એમને મુબારક છે. વાત તો સહી છે. તમને મારી હારે વાંધો હું તો મકાન વેચી, મારે કોઈ ઝઘડામાં રહેવું નથી. હું માને હાકડ જ નથી પડતી. તમારે જરૂર હોય મારું મકાન તમે રહો, કોઈ દિવસ ખોટા કામમાં પડું નહીં. સમજ રહ્યો? મારે પર કેટલા ફોન આવ્યા છે અત્યારે, મને મગજ ખરાબ કરી નાખે. क्या कहना क्या चाह रहे हैं भाई आप? हिस्सा है मुझसे ही तू जिंदा है, ना काटो मुझे, मुझको बचा ले रे दुनिया जहां. આજ સુધીમાં મેં કોઈ પણ જગ્યાએ કોઈને ધમકી આપી હોય, કોઈ ગેરશબ્દનો ઉપયોગ કર્યો હોય, કોઈની સાથે ગેરવર્તણૂક કરી હોય, એવા પ્રકારનો એક પણ બનાવ આજ સુધી બન્યો નથી. ને આમાં પણ હું મીડિયા તરીકે મારી ચેલેન્જ છે કે એક પણ શબ્દ ખરાબ હોય તો જાહેરમાં માફી માંગવા માટે મારી તૈયારી છે. અચ્છા. તારીખ 29 સપ્ટેમ્બરને રવિવારે બપોરે મને ઈશારો કરીને મારા ઘરમાંથી તમે મને બોલાવ્યો. તમે કહ્યું કે તમે મને હેરાન કરવા નથી માગતા, એટલે કે તમે મને હેરાન કરી શકો છો અને તમે જ સાવરકુંડલાના સર્વે સર્વા છો. આ પણ તમારી મને ચેતવણી છે, કેમ કે તરત મારા વિરુદ્ધ નગરપાલિકા અને સરકારી તંત્ર દોડતું થયું અને તે પણ કોઈ નિયમ કે પ્રોસિજર ફોલો કર્યા વિના. ત્યારબાદ મારી ગેરહાજરીમાં જ્યાં મારા 100 વર્ષના વૃદ્ધ પિતાજી રહે છે તે મારી મિલકતમાં ગેરકાયદેસર ટ્રેસપાસિંગ કરીને તોડફોડ કરવામાં આવી. આ સાથે ફોટા મુજબ તારીખ 14/10ને સોમવારે મારી આ તોડફોડ કરેલ મિલકતમાં તમારા વાહનો મૂકીને કોર્ડન કરી લેતા. ये बड़ी अच्छी बात. અને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય છે, એ વાતનો મને ગર્વ છે. અને એટલે મારી સાથે વાતચીત કરનારા, મારા સંપર્કમાં રહેનારા તમામ લોકો સાથે હું ભારતીય જનતા પાર્ટીના હિતની વાત ચોક્કસ કહીશ. પરંતુ હું એટલું માનું છું કે સૌથી પહેલા કોકની ઉપર આંગળી ચીંધી એના પહેલા આપણી પર પણ એક આંગળી ઓટોમેટિક આવી જતી હોય. અચ્છા. પોતે દિવાલ તોડી પણ રસ્તા ઉપર 4 ફૂટનો પાયો કે પાળી 4 મહિના સુધી રહેવા દીધી. તારીખ 11/2/25ના રોજ મારા ઉપર કાર્યવાહી કરવાના દિવસે રાત્રે અંધારામાં જ 4 મહિનાથી બાકી રાખી દીધેલી પાળી પણ કાઢવી પડી. અત્યારે જ બપોર પછી મારા ઉપર હુમલો કર્યા પછી